વર્ણી વેશે મહારાજના દર્શન થયા. નીલકંઠ પ્રભુના દૈવી આત્મા, પણ છતાંય કુસંગનો યોગ એટલે મૂળમાંથી પરિવર્તનના એવું ધાડ પાડવાનું તો ચાલુ જ રહ્યું. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સંગ થયો. સ્વામી થકી આ નારાયણગીરી બાબા અને ચોબન પગીએ સત્સંગ થતા સંકલ્પ પણ કરેલો કે હવેથી આ માર્ગેથી પાછું વળવું. પણ વળી પાછો સંગ એવો એકવાર જોબને કોઈ એક ગામડા ઉપર ધાડ પાડી. ગામના લોકો તો જીવ બચાવવા માટે ઘરમાં ઘૂસી ગયા ને જે ઘરે જોબન વડતાલાએ પ્રવેશ કર્યો, એક વૃદ્ધ 75-80 વર્ષના વૃદ્ધ માળી કાઠિયાવાડના એ થાંભલીના ટેકે બેઠેલા નીજવા માંડીને આંખો ઝાંખી થઈ ગયેલી ને આમ જોયું અને એણે મેણું માર્યું, એલા જોબન, એલા મૂરખ, અમારા જેવા ડેડકાને ડામવાથી તારું શું વળશે? તું ખરો ભાઈડો અને સુરવીર હોય તો જા ડભાણમાં સ્વામિનારાયણ યજ્ઞ કરે છે અને એમાં અનેક કાઠિયાવાડી એકથી એક ચડિયાતી ઘોડીઓ આવી છે અને જોબન એમાં સ્વામિનારાયણની જે માણેક વર્ણી માણકી છે ને એ તો ગરુડનો અવતાર કહેવાય છે. એના ઉપર જે બેસે ભગવાન થઈ જાય છે. એને તું ચોરીને લાવ તો તને ખરો સુરવીર અને મરદ કહું. હવે હતો લૂંટારો, ગુમાન વાળો વ્યક્તિ, ગામડાની એક અભણ ડોહી મેણું મારી જાય એટલે જોબન પગીએ તો નિર્ણય કરેલો કે સ્વામિનારાયણની માણકી ચોરવી. મહારાજ જ્યારે વડતાલ આવ્યા બાપુભાઈને ત્યાં, ત્યારે માણકી ચોરવા પ્રયાસ કરેલો. પૂજ્ય મંગલ સ્વામીએ સવારે વાત કરી. બાપુભાઈના દીકરાએ તલવાર ખેંચીને કહેલું કે જોબન, આપણે કાયમી ભેગું રહેવું છે, માટે અહીંયા તમે ચાળો નહીં કરતા ને આંખ નહીં માંડતા. તમે 4 ભાઈઓ છો ને અમે 8 છીએ. છેલ્લે જોબને શું કીધેલું, તમારા ભગવાનને કેટલાક દી ઘરમાં રાખશો. વટવાળો માણસ હોય ને, હા, એને પછી એને નિર્ણય કર્યો હોય, ટેક લીધી હોય. જોબને જ્યારે આ વૃદ્ધ માળીએ મેણું માર્યું ત્યારથી પ્રતિજ્ઞા કરેલી કે સ્વામિનારાયણની માણકી ચોરે પાર છે. આ બાજુ દબાણમાં મહારાજ એવો મોટો યજ્ઞ કરે છે. હજારો સંતો હરિભક્તો બ્રાહ્મણો આવેલા. મહારાજે દબાણના યજ્ઞમાં પરચા પણ અનેક પૂરેલા. આમ તો બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને તૈયારી માટે મહારાજે દબાણ મોકલેલા. હવે આવો મોટો મહારાજે કહેલું કે સ્વામી, આપણે બહુ મોટો જગન કરવો છે, માટે સીધા સામાન ભેગું કરવામાં કંઈ કચાશ નહીં રાખતા. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી એમણે સીધા સામાન લેવા માટે અણિયાળી ગામના પૂંજા શેઠ આદિ આગેવાન હરિભક્તોને સાથે લીધા. ખંભાત સીધા સામાનની ખરીદી કરવા ગયા, પણ ગાડા લઈને જ્યાં ખંભાત અને ગોંદરે પહોંચે ત્યાં એક શેઠ ઢીલું ધોતિયું પહેરેલું, માથે ટોપી, લાંબો જબ્બો, કાન પર પેન, કાનમાં એવી સોનાની કડીઓ, અને આમ હસે તો પણ આમ ગાલમાં ખાડા પડે. બ્રહ્માનંદ સ્વામી પૂંજા શેઠ આદિ બધા સાથે હશે. પૂંજા શેઠને કહ્યું કે શેઠ, તમારે અહીંયાથી શું માલ બોરવાનો છે? પૂંજા શેઠે કહ્યું કે શેઠ, સ્વામિનારાયણ ભગવાન દબાણમાં જગન કરે છે, હજારો સંતો ભક્તો પધારવાના છે, માટે સીધું સામાન ખરીદવા આવ્યા છે. હાલો હાલો, મારે બહુ મોટી વખાર્યો છે, મારે બહુ મોટો આનો સીધા સામાનનો કારોબાર છે, જોઈએ એ આપો. ગામની બહાર ઘી ગોળ એની મોટી મોટી વખાર્યો, ઘી ગોળ તેલ દાળ ચોખા મરી મસાલાના ગાડા ભરી દીધા. પેલા પૂંજા ભગત વારે વારે માલ સામાન માણસો ભરે એના ઉપર દ્રષ્ટિની કેટલો માલ સામાન મૂકે છે, પણ વારે વારે આ શેઠની સામે જુએ કે આ શેઠ કંઈક જાણીતા લાગે છે.
આમ એના પહેરવેશ ઉપરથી તો બહુ ખબર પડે એવું નથી, પણ એની આંખો, એની પાપણોના પલકારા જોતા લાગે છે કે શેઠ જાણીતા છે. પણ હવે પૂછવું કેમ? પછી પૂંજા ભગતે કહ્યું કે શેઠ સારું, તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલું સીધું સામાન અને બહુ સારી ક્વોલિટીનું તમારો હિસાબ કિતાબ કરીને આંકડો આપો એટલે અમે નાણાં આપી દઈએ. હરિલીલામૃતમાં બિહારીલાલજી મહારાજે આ પ્રસંગ લખ્યો છે. પૂંજા શેઠે કહ્યું લ્યોજી નાણાં, અમે માણસ છીએ અજાણ્યા. પૂંજા શેઠે કહ્યું લ્યોજી નાણાં, અમે માણસ છીએ અજાણ્યા. તમે અમને નથી ઓળખતા ને અમે તમને નથી ઓળખતા, માટે આપણે હિસાબ બતાવી દઈએ. એટલે પેલા શેઠ કે પૂંજાભાઈ તમે અજાણ્યા ક્યાં છો? સ્વામિનારાયણનું નામ તો જગ જાહેર છે અને તમે એના સત્સંગી છો, માટે તમે જગ પ્રસિદ્ધ કેવા. તમે સ્વામિનારાયણના છો, માટે જગત વિશે જાણીતા છો. તમે સ્વામિનારાયણના છો, માટે જગત વિશે જાણીતા છો. અમારી પેઢીનો નિયમ છે, કોઈ મોટા શેઠિયાની શાખે અમે માલ ધીરીએ છીએ. તો સ્વામિનારાયણ તો અનંત કોટી બ્રહ્માંડના શેઠ છે ને ભગવાન છે, અને આજે અમે માલ આપીએ અને આજે ને આજે નાણાં પાછા લઈ લઈએ રોકડા, તો અમારી પેઢીની આબરૂ શું? અને આમ પણ હવે હાંજ ટાણું થઈ ગયું. અમારો ધર્મ એવું કહે છે કે હાંજ ટાણે હિસાબ કિતાબ થાય, માટે એમ કરો તમે રાત રોકાવ, કાલે સવારે આવજો, આપણે બધા હિસાબ કિતાબ કરી લેશું, તમે પૈસા ચૂકવી જજો. એટલે પૂંજા ભગતની બધા ત્યાં રાત રોકાણ. ખંભાત બીજે દિવસે સવારે જ્યાં શેઠને ગોતવા માટે જાય તો નહીં વખાર્યો નહીં શેઠ, કોઈ નામો નિશાન નહીં. બોલો, આખા ગામમાં જઈને પૂછ્યું કે ગામની ભાગોળે મોટી મોટી વખારો હતી, કોઈ મોટા શેઠની પેઢી હાલતી તો ત્યાં તો વખારોય નથી ને શેઠે ના મળ્યા. ગામના બીજા સાવકાર લોકોએ કીધું કે અમારે ગામને ભાગોળે કોઈની વખાર નથી ને કોઈ શેઠ અહીંયા એવા નથી. તમે ભૂલા પડ્યા લાગો છો, તમને સપનું આવ્યું હશે. શાહુકારનો પતો ન લાગ્યો, શાહુકારનો પતો ન લાગ્યો. નાણું લેનાર કોઈ ન જાગ્યો. આખા ગામમાં ગોતા પણ કોઈ મળ્યા નહીં શેઠ. એટલે ગાડા જોડાવીને બધા પાછા આવી ગયા. થોડા દિવસ થયા ને શ્રીજી મહારાજે દબાણ પધાર્યા. એટલે મહારાજે પૂછ્યું, બ્રહ્મમુનિ બધી તૈયારી તો બરાબર ચાલે છે ને? હા મહારાજ, બધું બરાબર છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એક તો મોટો પરચો થયો. શું પરચો થયો? અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ આ પ્રસંગ મહારાજને કીધો. મહારાજ, આ અણિયાળી ગામના પૂંજા ભગતને બધા સીધું સામાન લેવા ગયા. આવી રીતે બીજા દિવસે હવારે કોઈ સાવકાર શેઠ મળ્યા નહીં. ગાડા જોડાવી આવ્યા ડભાણ, ऐसा સાંભળી શ્યામ સુજાણ. મહારાજ સાંભળીને મંદ મંદ હસવા લાગ્યા. સ્વામી,
એ તો તમારી ભક્તિ જોઈને ભગવાને તમારું કામ કર્યું. બ્રહ્માનંદ સ્વામી ઠાવકો મોઢું રાખીને કે મહારાજ એ કામ કરનારા ભગવાન બીજા ને પૂછનારા બીજા. મહારાજ ભગવાન તો દુનિયામાં એક જ છે હો બ્રહ્મ મુનિ. તો તમારો કહેવાનો અર્થ એમ હોય કે અમે હતા તો તમે અમને ઓળખી કેમ ના શીખા? મહારાજ એ તો તમે નવા નવા વેશ કાઢવામાં બહુ કુશળ છો. તમે તો નટવર છો મહારાજ, તમારી લીલાને કોણ જાણે? મહારાજ રાજી થયા. આધારાનંદ સ્વામીએ 13મું પૂર અને 9મા તરંગમાં લખ્યું કે એ દબાણ જેતલપુરના યજ્ઞોમાં કાયમીને માટે શુદ્ધ દેશી ગાયનું 500 કિલો ઘી રોજ યજ્ઞમાં હોમાતું. 1000 બ્રાહ્મણો લાડુ રોજ બનાવતા. 20,000 કિલો, સાંભળજો, 20,000 કિલોના લાડુ રોજ બનતા. 500 ગ્રામનો એક લાડુ, કેવડો? નાનાને એક અને મોટાને 2. લાડુમાં તો ઘી હોય જ, પણ છતાંય ભેગું ટેકો કરવા જોઈએ ને, તો પડિયામાં ને વાટકામાં ગરમા ગરમ ઘી પીરસાય દાળની જગ્યાએ. એટલે ભૂદેવો છે લાડવા તો જમે પણ હારે ભેગું ઘી પીવે. અને એવું મહારાજ જમાડતા. સંતોએ લખ્યું છે પંક્તિઓમાં કે કેટલું મહારાજે ભૂદેવોને કીધેલું કે તમે જમવામાં કચાશ નહીં રાખતા, અમે જમાડવામાં થાકશું. ઘી પચ પચ લડ્ડો સુખધામ જીમહી હોવત પૂરન કામ. ઘી પચ પચ લડ્ડો સુખધામ જીમહી હોવત પૂરન કામ. એ મહારાજ આમ બ્રાહ્મણોની પંક્તિઓ થઈ હોય, બ્રાહ્મણો મંત્રોના ગાન કરતા હોય. શ્રીજી મહારાજ આમ ભૂદેવોની પંક્તિઓમાં ફરવા માટે આમ મહારાજ કૃપા દ્રષ્ટિ કરવા નીકળે. ભૂદેવો વાતો કરે. ઓહો હો, એ પડિયામાં દાળ પીરસવાની રીતિ હતી, પડિયામાં દૂધપાક ને ખીર પીરસવાની રીતિ હતી, પણ પડિયામાં ઘી પીરસવાની રીતિ તો સ્વામિનારાયણ નવી કાઢી નવી. મહારાજ નીકળે તો જયનાદ કરે, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંતો લખે થા કેવું દ્વિજ જો કરત રસોઈ. થા કેવું દ્વિજ જો કરત રસોઈ. કિંતુ ન થા કેવું હરિ નિરમોહી. 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 રસોઈ બનાવી બનાવીને લાડવા ખાઈ ખાઈને ભૂદેવો થાકી ગયા, પણ જમાડનારા મહારાજ થાક્યા નહીં. આવી રીતે દબાણમાં યજ્ઞ ચાલે છે. હજારો સંતો ભક્તો આમ બ્રહ્મ રસની હેલીમાં મહારાજના સ્વરૂપનું સુખ માણી રહ્યા છે. એક બાજુ આ બ્રહ્મ કિલોલ ચાલે છે અને બીજી બાજુ જોબન વડતાલાએ નક્કી કર્યું છે કે આ દબાણના યજ્ઞમાં કાઠિયાવાડી ઘોડીઓ આવી છે અને એ મારે સ્વામિનારાયણની ઘોડી લૂંટે પાર છે. અને રાત્રિના સમયે પોતાના સાગરીતોની સાથે દબાણની સીમમાં પ્રવેશ કર્યો. એની સીઆઈડી ટીમ છે ને બહુ જબર હતી. એવી આમ બાજ નજર રાખે કોણ ક્યાંથી ક્યાં ક્યારે જાય છે, ઘોડશાળ ક્યાં છે, કોણ માથે ચોકી પેરો રાખે છે, સ્વામિનારાયણ ક્યારે આવે છે ક્યારે જાય છે. પેલા 3-4 દિવસ સુધી અવલોકન કર્યું. અને ચોર છે ને એ બધું પેલા બધો પ્લાન એડવાન્સ, આપણું પ્લાનિંગ તો એની આગળ બહુ ટૂંકું પડે. અને તક મળી એટલે દબાણમાં પ્રવેશ કર્યો રાત્રિના સમયે.
કર્યો પ્રવેશ વેશ છુપાવી, ઘોડશાળ નિહાળી છે આવી. અને ઘોડશાળમાં જે આવીને જુએ ત્યાં તો એકને જુએ ને એકને ભૂલે એવી એક એકથી ચડિયાતી લાખેણી ઘોડીઓ, અને એમાંય વચ્ચે માણેક વરણી માણકી આમ રૂમઝુમ કરતી આમ એવી લાંબી કેશવાળી, અને માણેક વરણી આમ જાણે કે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય. જોબન તો આભો બની ગયો. એ ઘોડા પારખું હતા, એણે જિંદગીમાં ઘોડીઓ તો ઘણી જોઈ, પણ મનમાં થયું કે આવી તો કોઈ ઘોડી નથી જોઈ. ગાડી પારખતા ઘણાને આવડે ને, કે આ ગાડી જોવે તો ખબર પડી જાય આ 10 લાખની છે, આ કરોડ રૂપિયાની છે, આ 2 કરોડની છે. જોયો માર્ગ જ્યાંથી જવાનો, ઘાટ ઘડી લીધો ચોરવાનો, હતા ઘોડાના સેવક જે હ, જાણ્યું ઊંઘી ગયા સહુ તે હ. અને જાણ્યું કે ઘોડાના સેવકો ઊંઘી ગયા છે. અને ઘોડશાળમાં જે એન્ટર થયા અને પ્રવેશ કર્યો, અને ત્યાં તો ઘોડી શાળામાં પ્રકાશ થયો છે. ઘોડશાળની અંદર આમ ઘોડીએ ઘનશ્યામ પ્રભુ સહજાનંદ સ્વામીના દર્શન થયા. 3 છોગાવાળી પાઘ ધારણ કરીને મહારાજ મરક મરક હસતા. કોઈ ઘોડીને માથે મહારાજ હાથ ફેરવે છે, કોઈની પ્રભુ કેશવાળી આમ પકડીને ઊભા છે, કોઈને પ્રભુ ચંદી ખવડાવે છે, કોઈ ઘોડીને મહારાજ આમ પાણી પાય છે. જોબન આમ 2 ડગલા પાછો ફરી ગયો. આ શું? પોતાના જ સાથળ ઉપર વળ દઈને ચીટીઓ ભર્યો ને પોતાના ગાલ ઉપર ચટાક દઈને લાફો માર્યો. જોબન જાગે છે કે પછી સ્વપ્નમાં છે? મનમાં થયું ના, સ્વપ્ન તો નથી, નક્કી આ સ્વામિનારાયણની માયાજાળ લાગે છે. એટલે ત્યાંથી પાછો વળી અને મહારાજનો જ્યાં ઉતારો હતો એ જોઈ રાખેલો, અને ત્યાં જઈને બારીમાંથી ડોકું કાઢ્યું. જોયું પ્રભુના ઉતારે જાય, પ્રભુ પોઢેલા પલંગ માઈ. મહારાજ આમ ડાબા હાથનું ઓશીકું કરી અને મહારાજ આમ ડાબા ચરણ ઉપર જમણો ચરણ પ્રસારીને એમના ઉપર જમણો હાથ પ્રસારીને મહારાજ તો એવા પ્રસન્ન મુદ્રામાં પ્રભુ પોઢ્યા છે. જોબન પગી વિચાર કરે કે સ્વામિનારાયણ અહીંયા પણ છે, ઘોડશાળમાં જઉં છું તો ત્યાં પણ છે. મનમાં થયું કે સ્વામિનારાયણ એની માયાજાળ બહુ પ્રસિદ્ધ છે, માટે આ કંઈક નક્કી મને છેતરવા માટે માયાજાળ વિછાવી છે. કંઈ વાંધો નહીં, કાલે વાત. બીજે દિવસે પણ એ જ પ્રયાસ કર્યો, બીજે દિવસે પણ એ જ થયું. શુરવીર માણસ હોય, જેણે જિંદગીમાં ક્યારે નિષ્ફળતા જોઈ ના હોય, અને એમાંય જે પોતે વટથી કામ કરવા માટે નીકળ્યા હોય. નિષ્ફળતા તો જોઈ ના હોય ને એમાંય જે કામ માટે સ્પેશિયલ નિર્ણય કર્યો હોય કે આ કામ પાર પાડી અને મારે જગતને દેખાડી દેવું છે કે હું શું કામ કરી શકું. એટલે 2-3 દિવસ થયા પણ જોબન પગીને આમ ક્યાંય ચેન પડતી નથી, કે જિંદગીમાં કોઈ દી આવી નિરાશા મળી નથી. આખો દિવસ વિચાર કરે, ધાર્યું કરતા પાડતા ધાડ. નક્કી કર્યો હોય કે સરકાર ગાયકવાડની તિજોરી લૂંટવી છે, ધાર્યું નિશાન પાડતો હું એક દિવસ. રજવાડે મચાવી છે રાડ, આટો અફળ ન હોય જેનો, અરે શોક હું કરું છું એનો. ઘોડી લીધા વિના ઘેર જાવું તો કુળની કુખ લજાવું. ધાર્યું કરું તો ધારાળો જાણું, નહીં તો પડ્યો માના પેટ પાણો. આજે જો સ્વામિનારાયણની ઘોડી ચોર્યા વિના જાવ ને તો મારી જનતાની કુખ લાજે.
એમ કહી મરણિયા થઈ ઘોડશાળે જ્યાં જોયું છે જઈ, ત્યાં તો પ્રત્યેક ઘોડાની પાંસ, કેને ખંજોળે નીરે છે ઘાસ. જોયા જોબને જેટલા રૂપ, પહેરા જુદા પોશાક અનૂપ. ઘોડશાળે મહારાજ દેખાય. દિવસના ટાણે જાય કે સ્વામિનારાયણ દિવસે તો સભામાં હોય ને, અને લગભગ સભા ચાલુ હોય ત્યારે સંતો હરિભક્તો બધા ત્યાં હોય, તો દિવસને ટાણે ઘોડશાળામાં જાય તો ત્યાંય મહારાજના દર્શન થાય. સભામાં જઈને જુએ, સભામાં કે રસોડા મોજાર, સંગ ઉતર્યા હોય જે ઠાર. સભામાં જાય તો મહારાજ પણ ત્યાં ઊંચા મંચ ઉપર બેસી એવા હાથના લટકા કરતા જાય, અને મહારાજ કથા વાર્તા કરતા હોય, કીર્તન ભક્તિ ચાલતી હોય તો મહારાજ ડોલતા હોય ને કીર્તન સાંભળતા હોય. આમ રસોડામાં જાય તો રસોડામાં જવાબદાર સંતોની પાસે જઈને હાથમાં છડી હોય, અને મહારાજ આમ છડીને રમાડતા હોય, અને મોજડી સાથે મહારાજ એવી ચટકનથી ચાલતા જતા હોય, અને રસોડામાં આમ પાકને નિહાળતા હોય, સંતોને માર્ગદર્શન આપતા હોય. જ્યાં ઉતારામાં જઈને જુએ તો ઉતારે હરિભક્તો બધા ઉતર્યા હોય, રસોડા ત્યાં પણ થતા હોય, અને મહારાજ આમ એક એક ભક્તોની પાસે આમ અભય મુદ્રા કરીને મહારાજ બધા હરિભક્તોને કોઈના ખભે હાથ મૂકે, કોઈ હરિભગતને પેટે, કોઈ નાના સત્સંગીના બાળકો હોય તો એને માથે હાથ મૂકીને મહારાજ એને હેત આપે. જ્યાં જાય ત્યાં સહજાનંદ પ્રભુના દર્શન થાય છે. વેશ બદલી જોવાને જાતા, જ્યાં જાય ત્યાં દર્શન થાતા. પૂછે સંઘમાં કુશળ ક્ષેમ, બુદ્ધ સભામાં આપે છે. એક સમયે સર્વે ઠેકાણે, ફરી ફરી જોયું જે હટાણે. ત્યારે ટળું છે મન વિભ્રાંત, ચોથા દીનું પડ્યું છે પ્રભાત. અને ત્રણ દિવસ સુધી આ પ્રસંગ બન્યો. એટલે પછી જોબનનો અંતરાત્મા જાગ્યો છે. એનું અંતર મન પોકારી ઉઠ્યું છે, જોબન આજે કંઈક ભૂલ થાય છે. જ્યાં ગુના છૂટાય છે ત્યાં જ તું આજે ગુના કરી રહ્યો છે. અરે આ મનોહર મૂર્તિ છે ને, એ કોઈ સામાન્ય માણસ નથી, એ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. આજ સુધી તે પાપ કરીને આખી જિંદગી પાપના પોટલા બાંધ્યા છે. આજે એ પાપમાંથી છૂટવાનો અવસર આવ્યો છે, માટે જાજો બંધ. તું એમને શરણે જઈને તારા પાપનો એકરાર કરી અને એની માફી માગી લે. કરેલા કરમ એના બદલા તો દેવા પડશે, પણ આને શરણે જઈશ ને તો જોબન તારો ઉદ્ધાર થઈ જશે. રાત્રિના સમયે આખી રાત ઊંઘ ના આવીને આવા પશ્ચાતાપના વિચાર આવ્યા. ઘણી વાર જીવનમાં એવું થાય કે આપણે મનના બહુ મનોરથને કોડ કરી રાખ્યા હોય નિયત કામ કરવાના, પણ ભગવાન એમાં સફળતા આપે જ નહીં. એમાં ખોટે માર્ગે કામ કરવાના નિર્ણયો હોય ને એમાં તો ઠાકોરજી ખાસ એવું કરે. જીવનમાં ક્યારેક ભગવાન મોટી થપાટ મારે કે મોટી નિષ્ફળતા આપે ને તો એ ભક્તને માટે હિતકારી હોય છે. નહીતર ઘણી વાર આંખ ઉઘડે નહીં, બધું હરખું હાલ્યું જતું હોય ને તો ઘણી વાર સત્સંગમાં કાચા રહી જવાય. હો ભાવશે બોલો જય સ્વામિનારાયણ. જો દ્રષ્ટિ હોય ને સત્સંગમાં આમ દ્રષ્ટિ કરો, તમે તો વડીલો બધા બેઠા છો, સમાજમાં રહો છો, જેના જીવનમાં થપાટો લાગી હોય ને, અને જો દૈવી હોય ને તો થપાટ લાગ્યા પછી સવાય સત્સંગમાં શિરમોડ થાય ને હવાયા થાય, એનો સત્સંગ મજબૂત થાય, અને બધું હારે હારું આયલું જતું હોય ને તો સત્સંગમાં ઢીલા રહે, કારણ કે ગરજ ના હોય ને. અને ભગવાન થપાટ મારે ને એવી નિષ્ફળતા અપાવે, માથામાં એવું બરાબરના ઢીમચા થઈ જાય, પછી ઠાકોરજી પાસે ના છૂટકે આવવું પડે.
રાત્રિના સમયે આખી રાત એને બાલ્યાવસ્થાથી અત્યાર સુધીના જીવનનો આમ આખો એને ચિતાર નજર સામે દેખાણો કે ઓહો, આપણા પોતાના જ ઘરે જેના ઉપર આપણે અરમાનોના મિનારા ઘડી રાખ્યા હોય, એ દીકરો જ એવો થાય, અમે સાધુ હોય તો શિષ્યો પાછળ એવા થાય. જીવનમાં અમુક એવા દેશકાળ આવે ત્યારે ભગવાન આપણને ઇન્ટ્રોસ્પેક્શન, આત્મસંશોધનનો અવસર આપતા હોય છે. એ ટાણે જે આત્મમંથન કરી લે એના જીવનમાં બહુ ક્લેરિટી, સિદ્ધાંતોની ક્લેરિટી થઈ જાય, એના જીવનનો માર્ગ છે ને એ બહુ પ્રશસ્ત થઈ જાય. પણ લગભગ આપણને કંઈક થપાટ લાગે ને ત્યારે આપણે કાં તો શોકમાં ડૂબી જાય ને કાં તો બીજાના ઉપર દોષારોપણ કરવામાં ને કાં તો બીજાના ઉપર વાંક કાઢવામાં જતા રહીએ કે આણે આમ કર્યું ને એટલે આમ થયું, કાં તો મારે આમ થયું એટલે આમ થયું. બાકી તો બધું હરખું આવેલું જતું. બીજાના ઉપર ઢોળી નાખીએ ને તો મેળ ન પડે. જે પોતે પોતાને જવાબદાર માને કે મારી સાથે મારા વ્યક્તિગત જીવનમાં, પરિવારમાં, સમાજમાં મારી સાથે જે કોઈ ઘટના ઘટે છે એના માટે આઈ એમ રિસ્પોન્સિબલ, હું જ જવાબદાર છું, એમ માનીને વિચાર કરે તો ઇન્ટ્રોસ્પેક્શન થાય. અને ઇન્ટ્રોસ્પેક્શન જેને ગુણાતીતાનંદ સ્વામીની ભાષામાં કહીએ તો અંતર્વૃત્તિ. સ્વામી કે અંતર્વૃત્તિમાં જેવી તાકાત છે, જે સુખ છે, અંતર્વૃત્તિ કરે એનામાં આંતરિક જીવમાં બળ ખૂબ આવે, બહુ બળ આવે. અને એટલા માટે તો બાલુડા નીલકંઠ પ્રભુ આવે છે ને યાદ, વન વિચરણની નીલકંઠ કથામાં ખૂબ મહારાજનું ચિંતન કર્યું છે. મહારાજની ટેવ હતી, ટાણું મળે ને યાત્રા કરતા કરતા થોડું કંઈ ટાણું મળી જાય એટલે આંખો મીચીને બેસી જાય. વળી થોડુંક ટાણું મળે, કોઈ ભાવિક ભગત આવે મુમુક્ષુને વાત કરે ને વળી 2 મિનિટનું ટાણું મળે તો આંખો મીચીને અંતર્વૃત્તિ કરે. એવી ટેવ પાડવી બહુ મજાનો, એનો આનંદ બહુ ઓર છે. ભગવાનનું સુખ લેવાનું. હમણાં પૂજ્ય મહંત સ્વામી સરસ વાત કરતા હતા. આપણે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, સ્વામીની અદ્ભુત કથાઓ હોય છે વાલા ભક્તજનો, સાંભળજો. વચનામૃતના સિદ્ધાંતોની ક્લેરિટી ઓહો ગજબની. સ્વામી કે ઘણા હરિભક્તો પૂછે કે જેવો વિષયનું સુખ આવે છે, જોવાનું, ખાવાનું, ઓઢવાનું, એવું ભગવાનના સ્વરૂપનું સુખ કેમ નથી અનુભવાતું? અને વાતે સાચી. આપણને પેલું સુખ જે આમ સીધું ટેસ્ટ આવે છે એવો ભગવાનના સ્વરૂપનો આવતો નથી ને એટલા માટે દોડ નથી થતી. જોર તો બહુ કરીએ છીએ, હરિકૃષ્ણ મહારાજની જાળી પકડી પકડીને ઊભા રહી છે કે સુખ આવે મહારાજના સ્વરૂપનું. પણ તો ઓલામાં જેવું આમ ખેંચાણ છે, જેવું આમ લેલીન થઈ જવાય છે જગતના વિષયમાં, એવું થતું હે એના માટે જેમ નાયડું તોડાવીએ છીએ તો ભગવાનનું સુખ કેમ આવે? સ્વામીએ સરસ જવાબ આપ્યો. સ્વામી કે સરસ દ્રષ્ટાંત દીધું કે દૂધપાક હોય, દૂધપાક એને તમે મોઢે માંડો તો દૂધપાકનું સુખ આવે, સાચું ખોટું? પણ કાનમાં રેડો તો આવે? કાનમાં રેડો તો, અડદિયો હોય તો જીભે અડાડો તો અડદિયાનું સુખ આવે, કાને મૂકો કે નાકે મૂકો તો સુગંધ આવે, આંખે અડાડો તો શું કામે? તો કે ભોજન ટેસ્ટ એને ગ્રહણ કરનારી ઇન્દ્રિય જીભ છે. દરેક નું સુખ લેવા માટેનું એક ટૂલ્સ છે. ભોજનનો ટેસ્ટ લેવો હોય તો રસાસ્વાદનું ટૂલ્સ છે જીભ છે. સારું સંગીત કે સારા શબ્દ એનું ટૂલ્સ છે કાન, સારું રૂપ એનું ટૂલ્સ છે આંખ. સમજાય છે? તો સ્વામી કે ભગવાનનું સુખ લેવા માટેનું ટૂલ્સ કયું છે એ આપણને ખબર જ નથી અને એટલા માટે સુખ નથી આવતું. કયું ટૂલ્સ છે? મહારાજે કહ્યું કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે. સમજાય છે? આંખથી તો દર્શન કરીએ એટલી વાર સુખ આવે, પણ આંખથી દર્શન કર્યા પછી મહારાજ કે આ કુશળ કુંવરબા જેવા દર્શન કરે છે, વૃત્તિ પાછી વાળીને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે, હાલતા ચાલતા જે દર્શન કર્યા હોય એ મનન કરે અને ભગવાનના ખાલી સ્વરૂપનું મનન કરતા ભગવાનના સ્વભાવનું મનન કરે. રૂપ, સ્વરૂપ અને સ્વભાવ, ભગવાનની લાક્ષણિકતાઓનું, ખાસિયતોનું, મહારાજની ઇતર વિલક્ષણતાનું મનન કરે કે મહારાજ કેવા દયાળુ છે,
આવા ધૂળિયા લોકમાં આપણી વચ્ચે રહ્યા. હવે આ અક્ષર ભુવનમાં મહારાજ રાત્રિ રોકાતા. અનંત કોટી બ્રહ્માંડના ધણી આવડા ગામડા ગામમાં ધૂળમાં ગામડાના અભણ ભક્તો વચ્ચે મહારાજના સદગુણોનું મનન કરે, મહારાજની કરુણાનું મનન કરે કે મહારાજ મારું જીવન ચલાવે છે, મારી આંખના પ્રકાશક એ છે, કાનમાં સાંભળવાની શક્તિના દેનારા એ છે, બોલવાની શક્તિના દેનારા એ છે. આવું મનન કરે ભગવાનની કરુણાનું, સદગુણોનું, કૃપાનું, ઐશ્વર્યનું, તો સુખ આવે. અને એટલા માટે અંતરવૃત્તિમાં બહુ મોટી તાકાત છે. ત્યારે આ વડતાલમાં રહીને આવું સુખ લેવાની ટેવ પાડીશું આપણે બધા. તમને દીકરાનું બહુ સુખ આવે, બહુ ડાયા દીકરા હોય ને, એ શું કામ સુખ આવે ખબર છે? પૈસા તો ક્યાં પડ્યા હોય, તેજોરીમાં નહીં, અત્યારે તો બેંકમાં પડ્યા હોય, તોય સુખ આવે. ઘરમાં તો આજે લગભગ મોટા માણસો લાખ 2 લાખ જોતા હોય તો એના ઘરમાં મળે નહીં, ક્યાં પડ્યા હોય, તોય સુખ આવે. શું કામે? મનન કરવાથી સુખ આવે છે. બેઠા બેઠા ઓલું મમળાવ્યા રાખે ને કે કેટલા પડ્યા છે, આપણે વાંધો નથી. સમજાય છે ને? હા, ગાડી પાર્કિંગમાં 5 હોય મોટા માણસને, વાપરતા તો એક જ ગાડી હોય. જમવા ટાણે બેહે તો કોરી રોટલી ખાતા. ઓલો વેઇટર આવ્યો ને પીરસવા માટે શેઠને, તે ચોપડેલી રોટલી, ત્યાં શેઠ ખીજાણા. એટલે તને ખબર નથી પડતી હું ઘી વાળી નથી. અરે સોરી શેઠ, આ ભૂલથી મારી થાળી આવી. તો એ સંપત્તિનું સુખ હોય. મોટા બંગલા હવે હોય 4 BHK, 5 BHK, 10 BHK, વીઘા એકનો બંગલો હોય, રહેતા હોય તો હૂતો ને હૂતી 2 જણા, પણ તોય સુખ હોય. શું કામે? તો મારું છે, મમત્વનું સુખ છે. દીકરા દીકરી પત્ની હોય તો કે એ ગુણિયલ છે કે જે કાંઈ, એને મમળાવાનું સુખ છે. એમ ભગવાનના સ્વરૂપનું મનન કરવાનું સુખ છે. આપણે અહીં કથામાં બેસીને શું કરીએ છીએ? મનન કરીએ છીએ મહારાજના સ્વરૂપનું, મહારાજના સદગુણો. જોબન વડતાલાને આખી રાત આવો પશ્ચાતાપ થયો છે. વિચાર કર્યો કે સવારે જઈને માફી માગી લેવી, શરણે જવું. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ દરબારને આ કથા સંભળાવે છે. હરિલીલામૃતમાં બિહારી લાલજી મહારાજે પણ આ કથાઓ લખી છે. સવારનું ટાણું થયું ને મહારાજ ડભાણમાં મોટી વિશાળ સભા ભરીને બેઠેલા, હજારો સંતો ભક્તોની મેદની, અને એમાં પોતાના સાથીદારો સાથે જે ઉબન વડતાલ આમ એ સભા મંડપના સ્થળે પ્રવેશ કર્યો. અને સભામાં જ્યાં ખબર પડી કે જોબન લૂંટારો આવે છે, ત્યાં તો આખી સભા ધ્રુજવા લાગી. વચ્ચે આમ માર્ગ થઈ ગયો. મહારાજના સુરવીર ક્ષત્રિય ભક્તો તો 1, 2, 3 આમ તલવારો ખેંચીને ઉભા થઈ ગયા. મનમાં થયું કે જોબન વડતાલો ત્યાં પણ આવ્યો તો વડતાલ બાપુભાઈને ત્યાં વળી પાછો અહીંયા આવ્યો છે, કઈ વાંધો નહીં, આજે તો જોઈ લઈએ. હું સમજે છે એના મનમાં. અને આમ વાતાવરણ ગરમાટા વાળું થઈ ગયું. મહારાજ સમજી ગયા. મહારાજે આમ અભય મુદ્રા કરી છે. મહારાજે બધાને કહ્યું છે, ભક્તો એ ડરવાની જરૂર નથી. આજે જોબન વડતાલો લૂંટવા માટે નહીં, આજે તો એ પોતે લૂંટાવા આવે છે, લૂંટાવા. રાજે સભામાં શ્રી ભગવાન સંતો પાસે કરાવે છે ગાન. કીર્તન ભક્તિ ચાલે છે ને એમાં જોબન પગી આવ્યા. મહારાજ યથાવત બેઠા છે. અને આવીને જ્યાં મહારાજની નજીક આવ્યા ત્યાં મહારાજ એવું બોલ્યા છે, કહે ભલે આવ્યા 3 ભ્રાત, કૈરાવું જાગરા 3 રાત. જોબન એ તમે માગી હોત ને તોય ઘોડીઓ આપી દેત, આટલો ઉજાગરો કરવાની જરૂર નહોતી. ઘોડા માગો તે આપીએ અમે, પણ ચોરી ન કરશો તમે. બોધ આપી કર્યું બહુમાન.
મહારાજે આદર આપ્યો છે, પણ જોબન વડતાલાને એ આદર આજે આમ વશમો લાગે છે કે હું આ આદરને લાયક નથી. એકદમ મહારાજની પાસે જઈ અને મહારાજના ચરણોમાં માથું ઢાળી અને જોબન પગી ચોધાર આંસુએ રડવા લાગ્યા છે. પ્રભુ, હું આપનો ગુનેગાર છું. પ્રભુ, મેં જિંદગી ભર અનેક પાપ કર્યા છે. કૃપાનાથ, મને ક્ષમા કરો. હું પતિત, અધમ અને પાપી છું. પ્રભુ, જ્યાં ગુનાહ કરાય ત્યાં જ મેં ગુનાહ કર્યા છે. પ્રભુ, આ પાપમાંથી હું ક્યારેય પ્રભુ છૂટી શકું એમ નથી. કરુણા કરીને તમે આ માનવ દેહ આપ્યો, ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા, પણ પ્રભુ આ દેહ કરીને પાપના પોટલા જ વાળ્યા છે. આંસુડા પાડીને રડતા જોબન પગી ઉપર મહારાજે કરુણા નિધાને એવી કરુણા દ્રષ્ટિ કરીને હાથ મૂક્યો છે. જોબન, જોબન, તારા જેવા અધમનો ઉદ્ધાર કરવા માટે તો અમારું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય છે. કઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર અમારો આશરો સ્વીકારી હવેથી આ પવિત્ર સંતો ભક્તો સાથે પવિત્ર જીવન જીવવાની શરૂઆત કરો. અને આટલું સાંભળતા જોબન પગીએ પોંક મૂકી છે. ન નિંદિતમ કર્મ તદસ્તિ લોકે સહસ્રશોયન્નમયા વ્યધાય. હે પ્રભુ, મેં તમામ પ્રકારના દુષ્કર્મ અનેક વાર કર્યા છે. પ્રભુ, મારા દુષ્કર્મનો સંકલ્પ કરીને પાણી નીચે મૂક્યું ન તો પ્રભુ આ પૃથ્વી ફાટી જાય. આ દેહ કરીને પ્રભુ અનેક પાપ કર્યા છે. તમારા પવિત્ર સદાચાર ભક્તિમય જીવન જીવતા આ સંતો ભક્તો સાથે રહી શકું એવી મારી કોઈ લાયકાત નથી. મેલી ચાદર ઓઢકે કેસે, મેલી ચાદર ओढ़के कैसे द्वार तुम्हारे आवो, द्वार तुम्हारे आओ, मेली चादर ओढ़के कैसे, मेली चादर ओढ़के कैसे। પ્રભુ, તમે મને આ દેહરૂપી ચાદર જન્મ દીધો ત્યારે કેવી પવિત્ર દીધી હતી, અને મેં દુષ્કર્મો કરીને એટલા દાગ લગાડ્યા છે, આ ચોખ્ખી થાય એવી નથી. હે પાવન પરમેશ્વર, મેરે મન હી મન શરમાવું. તમારા પવિત્ર સંતો ભક્તો વચ્ચે બેસવાને હું લાયક નથી. તુમને મુझको જગ में भेजा, નિરમલ દે કર કાયા. तुमने मुझको जग में भेजा, निर्मल देकर काया. आकर के संसार में मैंने इसको दाग लगाया. आकर के संसार मैंने इसको दाग लगाया. जन्म जन्म की मैली चादर, जन्म जन्म की मैली चादर कैसे दाग छुड़ाऊं, मेरे चादर ओढ़ के कैसे, मेरी चादर ओढ़ के कैसे, मेरी
મહારાજની આગળ અરજ કરી છે કે પ્રભુ હું લાયક નથી. બોધયાપી કર્યું બહુમાન વાલે સંતને કરી છે શાન. મહારાજે કંઠી મગાવી, જળ મગાવ્યું, હાથમાં અંજલિ આપી અને મહારાજે ફરીવાર પોતે મહારાજે કંઠી ધારણ કરાવી છે. પંચ નિયમ આપ્યા છે મહારાજ કે આજથી દારૂ, માટી, ચોરી, અવેરી વટલવું નહીં, વટલાવું નહીં, આ નિયમ રાખજો. બસ હવેથી આપ અમારી આજ્ઞાનું પાલન કરજો. લાડુ મંગાવ્યા તાસ ભરીને, આય પાહરીએ હેત કરીને. મહારાજે લાડુનો ત્રાસ મગાવ્યો. મહારાજ કે 3 દી ને 3 રાત ભૂખ્યા તરસ્યા, ખૂબ દાખલો કર્યો છે. મહારાજે પોતે લાડવા ખવડાવ્યા. કેવા કરુણાની ધાન છે, જુઓ તો ખરા. હે, કોક આવો માણસ આપણી પાસે આવે તો આપણે મોઢું બગાડીએ ને, એ જ તો ઠાકોરજીની કરુણા છે. જીવના ગુનાને જોતા નથી, જેવો છે એવા પ્રભુ સ્વીકારે છે. જોબન પગી જેવા પાપના પહાડ નહીં જો પ્રભુ સ્વીકારતા હોય તો મને કે તમને પ્રભુ કેમ ન સ્વીકારે? એ કરુણાની ધાન છે. જીવના ગુનાની સામે જોતા નથી. સકૃદેવત પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે. કોઈ એકવાર ભગવાનના શરણે જઈને એમ કે પ્રભુ તવાસ્મી, હું તમારો છું, તો પ્રભુ એના બધા ગુનાઓને ભૂલીને પોતે સ્વીકારે છે. કરુણાની ધાન છે. વાલા ભક્તજનો, ચોબન પગીને મહારાજે શરણે લીધા છે. ચોબન પગીનું એક જીવન અને ત્યાર પછી શરણે આવ્યા પછીનું બીજું જીવન, એને વચ્ચે બહુ આકાશ પાતાળનો ફેર છે. ત્યારે વાલા ભક્તજનો, આજના દિવસે ચોબન પગી મહારાજની શરણે થયા એ પ્રસંગની કથાઓનું શ્રવણ કર્યું. આવતીકાલે જેવા એ લૂંટારા હતા નામચીન, એવા જ નામાંકિત પ્રાતસ્મરણીય ભક્ત થયા. એમનું દિવ્ય જીવન કવન, અદ્ભુત પ્રસંગો છે. ત્યારે આવતીકાલે પ્રારંભના પ્રભાતના સેશનમાં આપણે એ કથાઓનું શ્રવણ કરીશું. જય સ્વામિનારાયણ.